बोलो बोलो श्री महावीर स्वामी भगवान की जय। श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। મંગલાચરણ પ્રાર્થના કરીશું આપણે। ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયર્યાણં, ઓમ નમો ઉબજ્જાયાણં, ઓમ નમો લોએ સવ્વસાહુનં, એસો પંચ નમોકારો સૌવ પાવપણાશણો મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમઃ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ। નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ। તસ્मै શ્રી ગુરવે નમઃ। અનંત ઉપકારી પરમ તારક શાસનપતિ પરમાત્મા મહાવિદ્દેવના ચરણોમાં કોટીશઃ વંદના કરીએ। પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય કલિકાલમાં કલ્પવૃક્ષ સેવા જેવા મનોવાંછિત પૂરનારા એવા શ્રી શંખેશ્વરા પાર્શ્વ પ્રભુના ચરણોમાં કોટીશઃ વંદના કરીએ। શાસન દુરા સંભાળતા પૂજ્ય આચાર્ય ભગવંતો, જેને શાસન જેને શાસ્ત્રોમાં જેવો રક્ત છે પઠન પાઠનમાં, એવા સર્વ ઉપાધ્યાય ભગવંતો અને વિરતિવંત એવા સર્વ સાધુ સાધુ જે ભગવંતોને આપણે ત્રિકાળ વંદના કરીએ અને જેના સથવારે આપણે ધર્મ આરાધના કરી શકીએ છીએ એવા સર્વ સ્વાધ્યાય પ્રેમી ધર્મ આરાધક શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ। આપણે ખૂબ સુંદર મજાનું આ સમ્યક્ત્વના 67 બોલની સજ્જાઈનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ સ્વાધ્યાય કરીએ પહેલા આપણે એક સરસ મજાનું પદ આપણે ગાઈશું। આવતીકાલથી આપણે નવપદજીની આંબિલની ઓળી આરાધના પ્રારંભ થાય અને પહેલો દિવસ છે, અરિહંત પરમાત્માની આરાધના કરીશું અરિહંત પદની। તો એ અરિહંત પદને આપણે સેજ નમન કરી આપણે આગળના સ્વાધ્યાયની અંદર જોડાઈએ। તો બધાએ આપણે ખૂબ પ્રભુના ધ્યાનમાં જોડાવાનો પ્રયત્ન કરીએ। આ એક પદની અંદર જોડાઈશું, ગાઈશું। અરિહંત ના ધ્યાને અરિહંત બની જશો, અરિહંત ના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો। વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો, વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો, વીરની વાણી સુણતા સાચા જૈન બની જશો, વીરની વાણી સુણતા સાચા જૈન બની જશો। આ સંસારે ભમતા ભમતા ચાહે પ્રાણી સુખને, આ સંસારે ભમતા ભમતા ચાહે પ્રાણી સુખને,
સુખની પાછળ દોટ મૂકે પણ, સુખની પાછળ દોટ મૂકે પણ, પામે ભારે દુઃખને. વીર પ્રભુના ધ્યાને, પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. સ્વાર્થની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે. સ્વાર્થની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે. કોઈક દુઃખમાં દૂર થાય તો, કોઈક દુઃખમાં દૂર થાય તો, કોઈક વધુ રીબાવે. કોઈક વધુ રીબાવે. પ્રભુના પંથે વહેતા સાચા સંત બની જશો. પ્રભુના પંથે વહેતા સાચા સંત બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. હું પરમ કૃપાળુ તુજને પામી બીજે શાને જાવું. પરમ કૃપાળુ તુજને પામી બીજે શાને જાવું. ભ્રમર બને ઈયળની પેરે, ભ્રમર બને ઈયળની પેરે, એક જ તુજને ધ્યાવું. એક જ તુજને ધ્યાવું. પ્રભુના ચરણે રહેતા રહેતા સુખી બની જશો. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણને અરિહંત પરમાત્માનો ધર્મ કે જે સમ્યક કીધો છે, જે નિષ્કામ છે, નિરાગી છે, નથી રાગ કે નથી દ્વેષ, સર્વજ્ઞ છે, અસત્ય પ્રરૂપણાનો કોઈ કારણ નથી, એવા અરિહંત પરમાત્મા કે જેઓએ આપણને આ સમ્યક ધર્મ આપ્યો છે, જૈન ધર્મ આપ્યો છે. પરમાત્માની વાણી ક્યારે રોચે છે? તો કે જ્યારે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હોય ત્યારે. પણ એનું ખબર કેવી રીતે પડશે? જીવને ખબર કેવી રીતે પડશે આત્મામાં સમ્યક્ત્વ છે કે કેમ? ત્યારે એની નિશાનીઓ એટલે સમ્યક્ત્વના લક્ષણોની વાત કીધી, બરાબર ને? 5 લક્ષણ કીધા પુણ્યશાળીઓ. કયા કયા કોઈને ખ્યાલ છે, યાદ છે? 5 લક્ષણ કીધા હતા. ઉપશમ, ઉપશમ, સંવેગ, સંવેગ, નિર્વેદ, નિર્વેદ, અનુકંપા, અનુકંપા, અસ્તિકતા. અસ્તિક્યતા, બરાબર ને? ઉપશમ,
સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. બરાબર ને? આ 5 લક્ષણો આપણે એના ભાવાર્થ પણ જોઈ ગયા હતા. પહેલા આસ્તિકતાથી. બરાબર? આસ્તિકતા એટલે શું? આસ્તિકતા એટલે તો કે સત્ય વચન ઉપર, જીનેશ્વરના વચનો ઉપર શ્રદ્ધા, વિશ્વાસ ઉપજે, તે આસ્તિકતા. જીનેશ્વર પ્રભુને જે કીધું છે એના વચનો ઉપર, ધર્મ ઉપર શ્રદ્ધા વધે, વિશ્વાસ આવે, તો વિશ્વાસ ઉપજે, તો એ આસ્તિકતા કીધું. આસ્તિકતા પછી અનુકંપા. અનુકંપા. અનુકંપા એટલે કરુણા. સર્વ જીવો પ્રત્યેની કરુણા. બરાબર ને? સર્વ જીવો પ્રત્યે કરુણા ઉપજે, કોઈ પણ જીવને દુઃખી ન કરે. કદાચ એ સુખી ન કરી શકે તો એના તરફથી દુઃખી તો એ ન જ થવા દે. એટલે સર્વ જીવો પ્રત્યે કરુણા. પછી કીધું નિર્વેદ. નિર્વેદ એટલે સંસાર ઉપર અણગમો. હા, સંસારના સુખો ઉપર. સંસાર ઉપર એટલે સંસારના સુખો ઉપર ઉદ્વેગ ભાવ. ઉદ્વેગ ભાવ અણગમો થાય, એને રૂચે ને ન ગમે, બસ. વળી આગળ સંવેગ. મોક્ષાભિલાષી. સંવેગ એટલે મોક્ષનો અભિલાષી બને. કેવો? મોક્ષનો. સંવેગ એટલે મોક્ષનો અભિલાષી બને છે. અને પછી કીધું ઉપશમ એટલે સમતા ભાવ. હા, ઉપશમ એટલે સમતા ભાવ. બરાબર ને? સમતા ભાવ એટલે આ 5 લક્ષણો જેની અંદર હોય છે. મોક્ષની ઈચ્છા છે. બરાબર ને? હા, મોક્ષની ઈચ્છા છે. હા કે ના? હા. પણ સાથે સાથે નવા નવા વસ્ત્ર, આભૂષણો, ફરવા જવાનું મોજ શોખ પણ ગમે છે. હવે શું કરશું? આવું બને? હા. નવા નવા વસ્ત્ર, આભૂષણો પહેરીને મોજ શોખ પણ કરવા છે, અને એક બાજુ શું કે મોક્ષની અભિલાષા પણ રાખે છે. બોલો શું થશે? ચાલો, જે ઉપશમ વાળો, નિર્વેદ વાળો આત્મા છે, ઉદ્વેગ, સંસારના જે ઉદ્વેગ ભાવ આવ્યો છે, જેને સંસારના સુખો નથી ગમતા, માત્ર ને માત્ર જેનું મન મોક્ષને વિશે જ એ થયું છે, મોક્ષને વિશે જ લલચાયું છે, મોક્ષમાં જવાની જ તાલાવેલી છે. હવે મોક્ષમાં જવાની તાલાવેલી વાળો આત્મા જે પણ પરિસ્થિતિ હોય અને એ પરિસ્થિતિની અંદર પણ સમભાવની અંદર રહે. કારણ તો કે સંસારના સુખ દુઃખો પ્રત્યે સહેજ પણ મોહ કે આકાંક્ષા, અપેક્ષા કંઈ પણ નથી. એને સંસારના સુખો સહેજ પણ ગમતા નથી. ગમે તેવું કરે છતાં પણ એ હંમેશા સમભાવની અંદર રહે. તો પુણ્યશાળીઓ, આ 5 લક્ષણો કીધા. આ 5 લક્ષણોની અંદર સૌ પ્રથમ આપણને ખાસ છે ને, જે ઇમ્પોર્ટન્ટ હોય ને, પહેલી વાત કહે, પહેલું એને જણાવે. બરાબર ને? ઉપશમ એ સૌથી ઉત્કૃષ્ટ ભાવ છે. દરેક સમયની અંદર સમભાવની અંદર રહે. ચાહે પ્રભુ પાર્શ્વ હોય કે પ્રભુ મહાવીર હોય, ઉપસર્ગો કષ્ટો આવ્યા છે, અપાર કષ્ટો વેદનાઓ આવી છે, બરાબર, છતાં પણ સમભાવની અંદર રહ્યા. આપણે બોલીએ છીએ ને, કમઠે ધરણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુ વહ. બંને જીવો અલગ અલગ કાર્ય કરે છે, એક મારી નાખવાનું અને એક ભક્તિ કરે છે, છતાં પણ એવા પરિસ્થિતિ, એવા સમયમાં પણ પ્રભુ બંને પ્રત્યેનો સમભાવ છે. નથી ધર્ણેન્દ્ર પ્રત્યેનો રાગ કે નથી કમઠ પ્રત્યેનો દ્વેષ. એટલે સમભાવ. કેવું કીધું? સમભાવ, જેને કીધું ઉપશમ. ઉપશમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. આ 5 લક્ષણો કીધા છે. તો પહેલા આપણે ઉપશમની વાત કરીશું. કોની? ઉપશમ. બરાબર. ઉપશમ માટે ઉપશમ એટલે તો કે રાગદ્વેષ રહિત મનોવૃત્તિ. રાગદ્વેષથી રહિત મનોવૃત્તિ. પોતાના અપરાધ કરનારનું પણ, સાંભળજો, પોતાના ઉપર અપરાધ કરનારનું પણ કાયાથી કે વચનથી અહિત ન ઈચ્છે. આપણે આઈ થિંક ગઈ વખતે પ્રભુ મહાવીરની આપણે વાત સાંભળી હતી, બરાબર ને? કૃતાપરા ધીપીચને કૃપા મંથર તારય હો ઈષદ બાસ્વાર દ્રયોર પત્રમ શ્રી વીરચન નેત્રયો હો.
આ વાત આપણે કરી હતી. સંગમે ભયંકર ઉપસર્ગ કરીને પ્રભુએ કઈ સંગમનું બગાડ્યું હતું? ના. પ્રભુએ કઈ સંગમનું બગાડ્યું હતું? કઈ હશે નહીં, બરાબર ને? પણ છતાંય હવે શક્તિવાળા કેવા હતા? તો માત્ર આંખ કરત ને તો સંગમ ત્યાંનો ત્યાં વળીને ભસ્મીભૂત થઈ જાય. જે તેજોલેશા ગોશાળા પાસે હતી ને એના કરતા અનેક ગણી શક્તિ પ્રભુની અંદર હતી. છતાં પણ એ સંગમના ભયંકર ઉપસર્ગને એ સહન કરે છે. ભયંકર ઉપસર્ગોને સહન કરે છે અને એના પ્રત્યે પણ અશ્રુદાન એટલે એના પ્રત્યે સ્વેજ પણ દ્વેષભાવ નથી. એનું સેજ પણ શું? પ્રભુ એમ કે છે, પ્રભુની કરુણા કેવી એમ કે છે કે જ્યારે 6 મહિના સુધી, બરાબર ને, 6 મહિના સુધી, અને એમાં કેટલાય ઉપસર્ગો મોટા મોટા હતા, આમ પર્વત ઉપર લઈ જાય, આમ શરીરમાં અંદર ઘૂસી જાય, શરીરમાં ઘૂસે, પ્રવેશ કરે અને મોટા પહાડ ઉપર લઈ જાય અને પહાડ ઉપરથી જંપ લાવે. અને હવે ઓલો જે સંગમ દેવ છે શરીરમાંથી બહાર નીકળી જાય. એટલે હવે આખી જે પ્રભુનું શરીર એવું પલટીઓ ખાતું, પથના અંતે ભટકાતું, અથડાતું, લોહી લુહાણ થઈ જાય. બોલ. અને વળી પાછો શું તો કે અનેક ઠેકાણે જ્યાં પણ પ્રભુ ગોચરી માટે જતા હોય ને, સાંભળે, ગોચરી માટે જાય, ગોચરી દોષિત કરી દે તો આ વાત તો સાંભળી હશે તમે. પણ પાછે તો કે ગોચરી માટે જાય ને તો ગામની અંદર જયારે ગોચરી માટે જાય તો તે વખતે શરીરની અંદર ઓલો સંગમ અંદર શરીરમાં પ્રવેશ કરી જાય અને ગામમાં જ ગોચરી માટે ગયા હોય તો કોઈ ભાઈ ભગવાનને વરાવવા માટે આવતી હોય તો એની સાથે અડપલા કરાવી દે, એની સાથે સ્પર્શના કરાવી દે, અડપલા કરાવી દે અને એવા છેનછાડા કરાવી દે કે ગામના લોકો ગુસ્સે થઈ જાય કે આ સાધુના વેશની અંદર તો શેતાન છે ને મેથી પાક ચખાડો. અને લોકોએ ભયંકર પ્રભુને માર્યા છે. હવે જયારે પ્રભુને જે વખત માર પડે ને તો તે વખતે સંગમ દેવ છે બહાર નીકળી જાય, શરીરમાંથી બહાર નીકળી જાય. એટલે બધો માર કોને પડે તો કે ભગવાનને. આવું અનેકો વાર. અને છેલ્લે તો કાળચક્ર સુધા મૂકી દીધું કે કાળચક્ર સામે કોઈ ટકી ન શકે. તીર્થંકર સિવાય તીર્થંકર સિવાય કોઈ અન્ય સામાન્ય જીવ હોય તો ત્યાં તરત ને તરત પરલોક સીધાવી જાય, મોક્ષ પરલોકમાં જતો રહે. એટલે જીવનનો અંત આવી જાય. આટલું ભયંકર વેદના આપવા છતાં પણ પ્રભુ આ સંગમ પ્રત્યેનો સેજ પણ એનું સેજ પણ હતું. પ્રભુની વિચાર દશા તો જુઓ કે જયારે સંગમ પાછો થાય છે ને કે હારી ગયો, પ્રભુના ધ્યાનને ડગમગાવી ન શક્યો, એટલે હવે વિચાર કરે, હવે હારીને જાય છે ત્યારે પ્રભુ વિચાર કરે છે કે અરે રે, આ જીવનો હું કેવો અભાગી છું, હું શું કહેવાય કેવો છું કે આ જીવને શું તારી શકતો નથી. એને તો મારા ઘણા કર્મોને નાશ કરી આપ્યા, પણ હું કેવો છું, આને તારી શકતો નથી, એને કંઈક ઉદ્ધાર કરવામાં અસમર્થ છું. આ પ્રભુના છે. એટલે શું કૃતાપરાધ એટલે અપરાધ કરેલો છે એવા જીવો ઉપર પણ જે કરુણા વર્ષ આવે છે એવા પ્રભુવીર. એટલે શું કે છે, એવા ઉપશમ વાળા આત્માના આવા પરિણામ છે. એટલે શું કે છે તો કે રાગદ્વેષથી રહિત મનોવૃત્તિ વાળા, વળી કે છે કે પોતાના ઉપર અહિત કરેલું છે. અહિત એટલે કે જે દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, બદનામ કર્યા છે, આવું કરવા છતાં પણ એનું સેજ પણ અહિત વિચારે નહીં, એનું સેજ પણ નુકસાન ન વિચારે, એનું પણ કલ્યાણ થાવ, એનું પણ સારું થાવ, એ જ ભાવ વાળા હોય, એ જ મનોવૃત્તિ વાળા હોય એવા પ્રભુ. વળી શું કે છે, તેના ઉપર ભાવ કરુણા માત્ર વિચારે. શું ભાવ કરુણા માત્ર કરે અને શું છે તે ઉપશમ તથા પોતાને શાસનને કે પોતાના કે પરને કોઈના પણ અપરાધને શું કરે છે તો કે ક્ષમા કરી દે છે, બરાબર ને. દુઃખી સ્વયં પોતાના કર્મથી જો દુઃખી કે દરિદ્ર થાય તો પણ રાજી ન થાય. કોઈ પણ શું કે છે પોતાનો પરિવારનો આત્મા, બરાબર ને. આપણે ઘણી વખત એવું થાય કે શું કોઈ અપરાધ કર્યો હોય, કઈ બગાડ્યું હોય, કઈ લઈ લીધું વગેરે હોય, બરાબર, અને તે વખતે હવે એના કર્મ ઉદયમાં આવતા આપણે તો ચાલો આપણે તો માફ કરી દીધું, બરાબર ને, આપણે માફ કરી દીધું, આપણું આ બધું શું કર્યું છે, આપણે ભૂલી જઈએ બધું આવું કરીને. પણ હવે કદાચ એના કર્મ ઉદયે કદાચ એના જીવનમાં દુઃખ દરિદ્રતા આવે
તો તે વખતે પણ રાજી ન થાય. તે વખતે પણ એ રાજી ન થાય. નહીં તો શું થાય કે આને તો આમ આપણું આમ કરી નાખ્યું, આનું આમ કર્યું હતું. હવે તે વખતે કદાચ એની પરિસ્થિતિ બદલાય તો ઘણી વખતે રાજી થઈ જતા હોય. શું? તો કે છે આ મારું આમ બગાડ્યું હતું ને અને આમ કર્યું હતું ને આ બધું, એના પાપના ફળ હવે ભોગવે છે. એટલે ભગવાન શું કહેવાય કે ભગવાન છે એ બધું અહીંયા બધું ભોગવવું જ પડે એમ કરીને મનમાં ને મનમાં રાજી થતા હોય. યસ. પણ આવા ભાવો પણ વિચારવાના નહીં. કેમ? તો કે એના કર્મે કદાચ ઉદય થયો છે, બરાબર ને? જો એના કર્મે થયું છે, દરેક જીવ પોતપોતાના કર્મને આધીન છે. આપણું ગમે તેવું અહિત કર્યું હોતે છતાં પણ શું તો કે એની ક્યારે પણ શું અહિત ન જ વિચાર, એ ભાવ કરુણા કહેવાય છે, બરાબર ને? એટલે કે કર્મના ઉદય કદાચ એને દરિદ્રતા દુઃખી થતો હોય તો પણ રાજી ન થાય, પરંતુ શું તો કે મધ્યસ્થ રહે. શું કહે? મધ્યસ્થ રહે અને મનને જરા પણ કલુષિત ન કરે. એટલે તો કે મનને સહેજ પણ કાળાશવાળું ન થવા દે, એટલે કે ખોટા વિચારો ન કરે, બરાબર? એટલે આવા જે ભાવો છે, આવા જે વિચારવાળો આત્મા છે એ ઉપશમ લક્ષણ વાળો છે. એટલે સમ્યક્ત્વનું આ એક પ્રકારનું લક્ષણ છે, ઉપશમ. પોતાનું અહિત કર્યું છે, ભલે એ એના કર્મના ઉદય થયું હોય છતાં પણ એના કર્મના ઉદય કદાચ એ દુઃખી થતો હોય તો પણ એ રાજી તો ન જ થાય. આ છે સમ્યક્ત્વનું લક્ષણ. કયું? તો કે ઉપશમ નામનું પહેલું લક્ષણ. બહુ સુંદર મજાની કથા પણ છે. કથા પણ બહુ સુંદર મજાની છે. એમાં આની અંદર આમ જોઈએ તો ઘણી બધી કથાઓ મળી જાય. પોતાના દુઃખ આવતે છતે મેતારજ મુનિની વાત તો આપણે સાંભળી છે ને? હા. મેતારજ હા. મુનિની વાત તો આપણે સાંભળી છે. મેતારજ મુનિ વરા તુમ ધન ધન તુમ અવતાર. વળી આગળ કીધું. હવે આપણે અહીંયા ઉપશમ માટે કઈ બીજી કથા આપણને જણાવી રહ્યા છે. તો કે છે અહીં સાગરચંદ્ર રાજા અને સાગરચંદ્ર હવે આચાર્ય થયેલા છે એની વાત. સાગરચંદ્ર આચાર્યજીની અહીંયા કથા આપણને જણાવે છે. જુઓ, પરિસ્થિતિ ગમે તેવી આવે, દુઃખ આવે, બરાબર ને? દુઃખ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ ઉપશમ ભાવને છોડવો જોઈએ નહીં. ગમે તેવી પરિસ્થિતિ, સુખ કે દુઃખ, કોઈ પણ સ્થિતિ આ કથાની અંદર આપણને આજે ખાલી થોડી આપણે શરૂ કરીશું, બરાબર? આખી તો નહીં થઈ શકે, કથા થોડી લાંબી છે. એ સાકેતપુર નામનું નગર, અને આ સાકેતપુર નગરની અંદર ચંદ્રાવસંત નામનો રાજા રાજ્ય કરે છે. રાજા પણ ખૂબ ગુણિયલ અને ધર્મિષ્ઠ. આ રાજાને સુદર્શના અને પ્રિયદર્શના નામની બે રાણીઓ છે, અને આ બંને રાણીઓને બે પુત્રો છે, જેમાં સુદર્શનાને સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્રો છે, અને પ્રિયદર્શનાને બાલચંદ્ર અને ગુણચંદ્ર આ બે પુત્રો છે. રાજા જેમ ધર્મિષ્ઠ છે આમ પુત્રો પણ ધર્મિષ્ઠ છે. રાજા બંને રાણીઓ સાથે સરખો પ્રેમ છે, અને અરસપરસ સુદર્શના અને પ્રિયદર્શના એ પણ બંને બહેનોની જેમ એ લોકોનો વ્યવહાર પણ છે. અને સાથે જે બંને પુત્રો એ પણ એકબીજા સાથે ભાઈચારા સાથે અને ખૂબ જ હળીમળીને રહેનારો પરિવાર છે. એક વખતે બન્યું એવું, રાજા ધર્મિષ્ઠ હતા, એટલે જેમ શ્રાવકની 11 પ્રતિમાઓ કહેવામાં આવેલી છે, એ 11 પ્રતિમાઓની અંદર કૌશદ નામની પ્રતિમા આવે. કૌશદ પ્રતિમાની અંદર રાત્રિના સમયની અંદર પૌષદ કરે, દિવસ અને રાત્રિનો પૌષદ કરે, અથવા રાત્રિનો પૌષદ કરી રાત્રિભર કૌશદમાં રહે, અથવા કઈ નિયમ કરી દે કે આટલા લોગસ થાય અથવા આટલા સમય સુધી કૌશદમાં જ રહેવું, અથવા આ વસ્તુ ન થાય ત્યાં સુધી કૌશદમાં જ રહેવું. આપણને કદાચ ખ્યાલ હશે, શકલચંદ્રજી મહારાજ સાહેબની 17 વેદી પૂજાની રચના કેવી રીતે થઈ હતી, કદાચ મેં તમને વાત પણ કરી હશે.
કે જે ઉપાશ્રયમાં ઉપાશ્રયમાં હતા એની બાજુમાં કુંભાર વાળો હશે ને કુંભારનો ગધેડો કૌશક ધ્યાનની અંદર હતા અને નિયમ કર્યો હતો શું તો કે કૌશકની અંદર કે જ્યાં સુધી ઓલો સવારમાં વહેલી સવારે કે રાત્રિના સમયની અંદર કે જ્યાં સુધી ઓલો ગધેડો જ્યાં સુધી ન ભૂકે ત્યાં સુધી કૌશકમાં જ રહેવાનું, ત્યાં સુધી કૌશકમાં રહેવાનું. અને બન્યું તો એવું હતું કે એ દિવસે એ જે કુંભાર હતો એ ગધેડો લઈને બહારગામ નીકળી ગયેલો. બરાબર. હવે જ્યાં નિયમ શું હતો, પચખાનું શું હતું કે જ્યાં સુધી કુંભારનો ગધેડો ભૂકે નહીં ત્યાં સુધી કૌશક પારવાનો નહીં. બરાબર. અને એ કુંભાર પોતાના ગધેડા સહિત બહારગામ નીકળી ગયેલો હતો. લગભગ 2 દિવસ પછી આવ્યો કે બીજા દિવસે આવ્યો. બીજા દિવસ સુધી પણ ત્યાં એ કૌશક ધ્યાનમાં જ રહ્યા. અને એ કૌશક દરમિયાન સાંભળજો, એ કૌશક દરમિયાન શું તો કે એ મુનિ મહાત્માએ આ 17 વિધિ પૂજાની રચના કરી હતી કૌશક ધ્યાનમાં. વિચાર કરો. તો એવી રીતે એ સંકલ્પ નિયમપૂર્વક પ્રતિમા આવી રીતે. તો એવી રીતે આ શ્રાવકને પણ જેમ સાધુ ભગવાન ગોચરી માટે જાય એમ શ્રાવક પણ ગોચરી માટે જઈ શકે છે. પણ એ શ્રાવકની 11 પ્રતિમાઓને વહન કરતો હોય ત્યારે તો અમુક એ પ્રતિમાઓ છે કે પૌષધ, જેમાં ગોચરી પૌષધ એવું પણ હોય. તો હવે આ ચંદ્રાવસંત રાજા છે, ચંદ્રાવતંસ જે રાજા છે એ કૌશકની પ્રતિમા કરી. એટલે કૌશકની પ્રતિમા કરતા હશે એટલે કૌશક કરવા રાત્રિના સમયની અંદર કદાચ પૌષધ હોય અથવા ન પણ હોય પણ કૌશકમાં રહેવું. અને એ કૌશક માટે શું કર્યું તો કે જ્યાં સુધી આ દીવો ચાલુ રહે ત્યાં સુધી કૌશકમાં જ રહેવું. શું? જ્યાં સુધી દીવો ચાલુ રહે ત્યાં સુધી કૌશકમાં જ રહેવું. એટલે રાજા એ પ્રમાણે કૌશક મુદ્રાની અંદર રહ્યા છે. કૌશકમાં ધ્યાનસ્થ અવસ્થાની અંદર અને બન્યું એવું શું કે રાજા વિશેષ ધ્યાનની અંદર જોડાયેલા છે. એટલે રાજાને સહેજ પણ અંધારું ન થઈ જાય, સહેજ પણ શું કે એમને કદાચ ખલેલ ન પડે, એમને કોઈ પણ પ્રકારનું વિઘ્ન શું કહેવાય કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એના માટે ત્યાં રહેલો જે નોકર હતો એ નોકર એટલે સૈયા પાલક હતો. એ દીવાની અંદર તેલ પણ પૂરતો રહ્યો. હવે જેમ પ્રતિમા કે જે પ્રતિમાની અંદર સંકલ્પ હતો, નિયમ હતો કે જ્યાં સુધી દીવો ચાલુ રહે ત્યાં સુધી કૌશક પારવાનો નહીં. એટલે આખી રાત સુધી શું કહેવાય જેવું તેલ ખૂટવા આવે દીવામાં, જેવું તેલ ખૂટવામાં આવે એટલે શું કરે તો કે પાછું એ કોળિયું ભરી દે. હવે જેમ શું કહેવાય કે જ્યાં સુધી હવે ભાઈ મારું આ થઈ જાય ત્યાં સુધી ના, એ જ્યાં સુધી ચાલુ રહે પછી એ કઈ પણ જોવાનું ન હોય. પુણ્યશાળીઓ આ એક એ છે, આ નિયમની પ્રતિબદ્ધતા છે. આ એક 3 કલાક 4 કલાક રાત્રિનો 4થો પ્રહર પણ થઈ ગયો અને હવે શું તો કે હવે અજવાળું થઈ ગયું, દીવો ચાલુ છે, અજવાળું થઈ ગયું. એટલે બોલો જે સૈયા પાલક હતો એને ખ્યાલ હવે અજવાળું થઈ ગયું, હવે કઈ દીવામાં તેલ પૂરવાની આવશ્યકતા નથી. એટલે તેલ પૂરવાનું બંધ કર્યું. એટલે થોડી વાર પછી એ દીવો તેલના અભાવે બુઝાઈ ગયો અને રાજા પણ હવે કૌશક પાડ્યો. કૌશક પાડીને જ્યાં હવે ડગલું આગળ માંડવા જાય, ડગલું ચાલવા જાય ત્યાં જ હવે પગની નસો જે હતી જામ થઈ ગયેલી હતી એટલે પગ ઉપાડી શક્યા નહીં. એટલે જેમ ઓલું મૂળ વગર કપાયેલું વૃક્ષ કે મૂળ વગરનું વૃક્ષ ધડામ દઈને પડી જાય એમ આ રાજા પણ જમીન ઉપર ધડામ દઈને પડી ગયા. ફરશ હતી એટલે ત્યાં રાજા ચાલી ન શક્યા. ચાલવાનો પ્રયત્ન કર્યો એટલે સહજ રીતે શું તો કે માથું જમીન પર પછડાયું અને રાજા
ત્યાં, કેમ કે ધ્યાનમાં તો હતા જ આખી રાત્રિ દરમિયાન એક ઔષધ ધ્યાનમાં જ હતા. એટલે તે વખતે સમતા ભાવ અને સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. રાજા સમભાવમાં મૃત્યુ પામ્યા. ચંદ્રાવસંત રાજા સમભાવમાં મૃત્યુ પામ્યા એટલે એનો પ્રભાવ પણ સુધરી ગયો. હવે મૃત્યુ પામ્યા એટલે મરણોત્તર ક્રિયા વગેરે એમના જે પુત્રો હતા, મંત્રીઓ વગેરે મળીને એ મરણોત્તર કાર્ય એટલે અગ્નિ સંસ્કાર વગેરે જે પણ શોક વગેરે હોય એ કર્યું. અને ત્યાર પછી હવે બધાનો સાગરચંદ્ર, મુનિચંદ્ર, બાલચંદ્ર અને ગુણચંદ્ર આ ચારે ભાઈઓ પરસ્પરસમાં પણ ઘણા પ્રેમ વાળા. આમ સાગરચંદ્ર છે મોટો છે, સાગરચંદ્ર મોટો છે એટલે સહજ શું તો કે રાજગાદીનો અધિકારી કોણ બને તો કે સાગરચંદ્ર. પરંતુ સાગરચંદ્ર અને એ બંને પણ બધા ચારે ભાઈઓ અરસપરસ ખૂબ સ્નેહવાળા અને કોઈને પણ લાલસા નથી, કોઈને પણ રાજપાટની લાલસા નથી. એટલે સહજ રીતે આ સાગરચંદ્ર પોતાની જે અપર માતા એટલે તો કે પ્રિયદર્શના પાસે જાય. પ્રિયદર્શના પોતાની અપર માતા એની પાસે જઈને કે શું તો કે તો કે રાજ્ય ગાદીએ તમારા પુત્રને તમે રાજ્ય ગાદી ઉપર બેસાડો, હું એમની સેવા કરીશ. જે પણ રાજકાર્ય સંબંધી હશે તો હું સેવા કરીશ. રાજગાદીએ એમને બેસાડો. નિષ્પૃહ ભાવથી કોઈ પણ મનમાં સંકોચ, ચાલો મનની અંદર કોઈ પણ પ્રકારનું એવું સળ કે એવું કઈ નથી. અને તે વખતે આ પ્રિયદર્શના છે એ પણ કહે છે, પ્રિયદર્શના એ પણ કહે છે શું તો કે તું પણ તારામાં અને મારા આ બંને સંતાનોમાં મને કઈ પણ ભેદ નથી. હા, કેમ કે તું પણ મારી બહેનનો જ દીકરો છે એટલે તું બહેનનો દીકરો પણ મારા દીકરા સમાન જ છે. એટલે શું કહ્યું રાજ્ય ગાદી તો શું કહ્યું રાજગાદી પર તારે શું કહ્યું કે મારા દીકરા કરતા શું તો કે તું રાજગાદી પર બેસે, તું રાજા બને એમાં મને વધારે આનંદ છે. એટલે પ્રિયદર્શના પણ ખરેખર શું કીધું તો કે તું રાજ્ય અને અધિકારી તું છે માટે તું જ બન. કેમ છે બેનનો દીકરો મારા માટે તું મારો પુત્ર બરાબર જ છે. એટલે રાજ્ય ગાદી ઉપર તું જ બેસ. એટલે માતાના આગ્રહથી અને માતાના સ્નેહથી સાગરચંદ્રએ આ રાજગાદી સ્વીકારી એટલે રાજ્યાધિકાર સંભાળ્યો અને મંત્રીઓ, સેનાપતિઓ, પુરોહિતો આદિ મળીને આ સાગરચંદ્ર જે રાજકુમાર છે સુદર્શનાનો પુત્ર એને રાજ્યાભિષેક કરીને વિધિવત એને રાજા બનાવ્યો. ખૂબ સરસ રીતે, કેમ કે રાજકુમારો હતા, રાજાને યોગ્ય કેળવણીઓ પણ કરેલી હતી પિતાએ. એટલે રાજકારભારને પણ રાજનીતિને પણ સારી રીતે એનું સંભાળન કરી રહ્યો છે, રાજપાલન કરી રહ્યો છે. પ્રજાઓ પણ ખૂબ રાજી છે. મંત્રીઓ, સેનાપતિઓ, પુરોહિતો વગેરે પણ ખૂબ સ્નેહપૂર્વક પોતાનું કાર્ય અખંતપૂર્વક કરે છે. એટલે બધાય મતલબ કે રાજપાટની અંદર પણ ખૂબ સમૃદ્ધિ છે અને ખુશહાલ છે. બને એવું કે આ ખુશહાલ ઘણી વખતે કોઈ વખતે ક્યારેક આ રાજપાટના ભૌતિક સુખો ક્યારેક ઈર્ષ્યાઓનું કારણ પણ બને છે. હવે અહીં ઉત્તરાધિકારી અહીંયા રાજપાટ વગેરેને સંભાળે છે એટલે સહજ રીતે અનેક રાજાઓ પણ, પુરોહિતો પણ, મંત્રીઓ પણ, સેનાપતિઓ વગેરે પણ રાજાની આજ્ઞા વળી સાથે સાથે રાજાનું સન્માન અને નગરને લગતા, રાજ્યને લગતા જે કાર્ય વગેરે હોય તો એના માટે વારંવાર મળવા કરવાનું થાય. વળી આવું બધું અવરજવર પણ થાય. એટલે હવે અહીંયા જે પ્રિયદર્શના છે એના મનમાં થોડુંક ઈર્ષ્યા ભાવ આવે.
પુણ્યશાળી, એક મિનિટ, એક જ મિનિટ. આ પ્રિયદર્શના છે. હવે આ બધું રાજવૃદ્ધિ પરિવાર લોકો અને રાજાનું માન સન્માન વગેરે, આમ તો પોતાની બેનનો જ દીકરો હતો, પણ છતાં પણ મનમાં કંઈક શું, તો કે આ સેનાપતિઓ, પુરોહિતો, મંત્રીઓ વગેરે જે હાથ જોડીને ઉભા રહે છે, સેવામાં ઉભો રહે છે, જો કદાચ મારા દીકરાને રાજા બનાવ્યો હોત તો એની સામે આ બધા ઉભા હોત. એટલે મનમાં ને મનમાં હવે થોડી ઈર્ષ્યા આવવા લાગી. વળી પાછું એ પર વિચાર કરે, શું કે હવે એની પાસે માંગ્યું પણ કેમ, તો કે હવે કદાચ કહું કે રાજપાટ શું, તો કે હવે રાજા આને બનાવ, તો કદાચ કહે કે રાજ્ય અધિકારી બનેલો છે, અને કદાચ એમ વિચારે કે હવે કેમ તમે પાછું માંગો છો, તો પહેલા જ કીધું તું, કદાચ આવું થશે. તો એટલે મનમાં પોતાના દીકરાને રાજ નથી મળ્યું, અથવા મેં મોટી ભૂલ કરી છે, એનો ડંખ સતાવ્યા કરે છે. હવે વિચાર કરે છે, શું કરું કે મારા દીકરાને આ રાજપાટ મળી જાય. સાંભળજો, અહીંયા રાજપાટ માટે પેલું કે ને, જર જમીન ને જોરું, ત્રણેય કજિયાના છોરું. ગુજરાતીમાં આપણે કહેવાય ને, જર જમીન ને જોરું, ત્રણેય કજિયાના છોરું. એટલે હવે મનમાં શું, તો કે પોતાના દીકરાને રાજા બનતો શીખવા માંગે છે. જે સામેથી કહેતો હતો કે તમારા દીકરાને રાજગાદીએ બેસાડીએ, એટલે પોતાની ભૂલની પશ્ચાતાપ કરે, પણ હવે ઈચ્છા થઈ છે કે મનોમને થાય છે કે મારા દીકરાને રાજગાદીએ બેસાડો. પણ હવે રાજગાદીએ બેસાડવા માટે શું કરીએ તો થાય, તો શું, તો હવે એનું મૃત્યુ થાય તો જ એ રાજગાદી ઉપર બેસી શકે. વિચાર કરો. વિચાર કર્યો કે હવે કેવી રીતે કરી શકાય, ઉપાયો વગેરે પણ શોધવા લાગે, પણ ક્યાંય ઉપાય મળે નહીં, કેમ કે બધી રીતે બધા લોકો એની સાથે સારી રીતે છે. હવે એક વખત બન્યું એવું કે બધા આ સાગરચંદ્ર એ હવે પોતે રાજા છે, બાકીના પોતાના ત્રણેય ભાઈઓ, સગો ભાઈ એક, બાકી બીજા અપર માતાના બંને ભાઈઓ, ચારેય જણ, અને સાથે સાથે બીજા લોકો પણ, સૈનિકો પણ ઉદ્યાનમાં ફરવા માટે, રમવા માટે ગયેલા છે. ઉદ્યાનમાં રમવા માટે ગયેલા છે, અને તે વખતે આ વિચાર કર્યો, આ જે પ્રિયદર્શના વિચાર કરે કે શું કરું. પ્રિયદર્શના વિચાર કરે કે શું, હવે શું, તો કે અત્યારે ત્યાં ગયા છે, શું, તો કે એ લોકોને ભોજનમાં જો કદાચ ઝેર નાખીને એને આપી દઉં તો એનું મૃત્યુ થાય, તો એનો ઉત્તરાધિકાર મારો પુત્ર બને. એટલે આવો વિચાર કરીને અહીંયા આ જે પ્રિયદર્શના છે, મિષ્ટાન એટલે લાડુ બનાવ્યા, અને લાડુની અંદર ઝેર નાખ્યું. માત્ર પોતાને જ ખબર છે, જે લઈને જાય છે એને પણ ખબર નથી. અને જ્યાં આ લોકો ઉદ્યાનમાં રમી રહ્યા છે, ફરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, તો ત્યાં દાસી પાસે મોકલાવ્યા, દાસી સાથે મોકલાવ્યા. દાસીને માત્ર શું આપે છે, કે આ રાજા માટે આપ્યા છે, બરાબર, હા, એમના માટે મોકલાવ્યા છે, રાજાને માટે આપવાના છે. એમ કરીને દાસી દ્વારા અહીંયા જે સાગરચંદ્ર રાજા છે એમની પાસે આ લાડુ મોકલાવ્યા. હવે મિષ્ટાન એટલે સહજ શું છે કે ભાઈ ભાવતા હોય, લાડુ ભાવતા હોય, ગમતા હોય, એટલે સહજ શું, તો કે તરત ખાશે અને શું થશે, મૃત્યુ પામશે, એવો આશય. હવે આ દાસી લઈને જાય છે, દાસી લઈને ત્યાં જાય છે અને લાડુ આપે છે, અને ખરેખર અહીંયા સાગરચંદ્ર રાજા છે, લાડુ જુએ છે, ઓહો સરસ, તરત ખાઈ લઈએ, તો વિચાર કોણ આવે, હા, ખુશ થઈ ગયા, ઓહ આજે તો મજા આવશે, તો કે ફ્રીલી રમી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે.
હા, ક્રીડા કરી રહ્યા છે, અને એમાં પણ પાછું મિષ્ટાન્ન હોય તો કેટલી મજા આવી જાય. એટલે ખૂબ વધારે રાજીપો. એટલે એ ખાવાની તૈયારી કરે, પણ તરત પોતાના ભાઈઓ સંબંધી વિચાર આવે. શું? તો કે આટલું મિષ્ટાન્ન હોય અને શું તો કે મારા ભાઈઓ વગર, ભાઈઓને આપ્યા વિના હું ખાવું, એ વળી કેવું શોભે? એ તો મને કોઈ પણ રીતે શોભે નહીં. મારા નાના ભાઈઓને આપ્યા વગર હું ખાવું, એ ભોજન કરું, તો મને તો કોઈ પણ રીતે આ સાજે નહીં, શોભે નહીં. એટલે તરત શું કર્યું? તો કે એ લાડુ લઈને પોતાના ત્રણેય ભાઈઓ છે એમની પાસે ગયા. એટલે ત્રણેય ભાઈઓ, ઓહો, આજે લાડુ મળ્યા છે, લાડુ મિષ્ટાન્ન છે. એટલે ત્રણેય ભાઈઓ પણ શું તો કે મોજથી ખાય. કેમ? લાડુ છે, મિષ્ટાન્ન. ખાતા ખાતા જે ખાય. હા, હજી સાગરચંદ્ર જે રાજા છે, એમનો મોટો ભાઈ છે, એ હજી તો માત્ર હાથમાં જ છે, પણ એ પેલા તો ખાવામાં મશગુલ બન્યા અને ખાઈ ગયા. અને આમ કરતા થોડી વારની અંદર જ, થોડી વાર એટલે હજી તો ઉભા છે, કે હજી ખાવાનું પણ શરૂ નથી કર્યું. અને ત્યાં તો આ ત્રણેય ભાઈ ઝેરથી મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. રાજા હતો એટલે તરત વૈદ્ય વગેરેને બોલાવીને તરત એમનું જે ઝેર હતું, એ લાડુની અંદર જે ઝેર હતું એ ખ્યાલ આવ્યો, અને ત્રણેય ભાઈઓને પણ ઔષધ ઉપચાર વડે કરીને એમના એ ઝેરને દૂર કરી દીધું. એ વૈદ્યો દ્વારા ખ્યાલ આવ્યો કે લાડુની અંદર શું હતું? ઝેર. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ કાર્ય કોને કર્યું છે? પોતાની અપર માતાએ જ કર્યું છે. એટલે કે સુદર્શનાએ જ કર્યું છે. સોરી, પ્રિયદર્શનાએ જ કર્યું છે, અપર માતાએ જ કર્યું છે. ખ્યાલ આવી ગયો તરત. અંદાજો તો થઈ જાય ને, કદાચ આવું કાર્ય પાછળ કરવાનું કારણ શું હોઈ શકે? કદાચ શું તો કે એમને એમના દીકરાને રાજપાટ આપવાની ઈચ્છા છે, ત્યારે જ આવું કૃત્ય કર્યું હોય. બાકી અન્યથા બીજો કોઈ અપરાધ દેખાતો નથી. એટલે હવે સાગરચંદ્ર તરત શું તો કે હવે તો આ બધું શું કે આ રાજપાટ થયું. કદાચ શું કહેવાય કે હું આ રાજપાટના એની અંદર મોહની અંદર કદાચ અને આ લાડુ ખાઈ લીધા હોત, તો હું તો શું તો કે કોઈ પણ આલોચના કર્યા વગર શું તો કે આમ રાજપાટના બધા પાપોનો ભાર લઈને મારું અને આ ઝેરી મિષ્ટાન ખાઈને મારું મૃત્યુ થઈ જાય તો હું તો નરકમાં જાત. હવે મારે સર્યું મતલબ કે હવે મારો આ રાજપાટ સાથે કોઈ લેવા દે નહીં. હું તો માત્ર ને માત્ર શું તો કે સંયમ અંગીકાર કરીશ. જો અહીંયા કે છે શું કે રાજપાટ, ધન સંપત્તિ, રાજપાટ, જમીન જાયદાદ, બધું જ અનર્થનું કારણ બને છે. મૃત્યુ મારી નાખવા સુધીના કાવતરાઓ, ષડયંત્રો ચાલતા હોય છે. અત્યારનું નહીં, પહેલા પણ હતું. હવે સાગરચંદ્રએ પોતાની અપર માતા પાસે કંઈ પણ નહીં, કેમ હવે એને અંદાજો આવી ગયેલો છે. આમ પણ પોતાની ઈચ્છા નથી, પરંતુ છતાં એક કારભાર સંભાળવો પડે. એટલે હવે એ પોતે વિનયપૂર્વક આ ત્રણેય ભાઈઓને કંઈ પણ ખબર નથી કે એમને શું થયું હતું. હા, બેભાન થઈ ગયા હતા, પણ કેવી રીતે થઈ ગયા હતા, શું કોણે કર્યું, એમને કોઈને પણ કંઈ પણ ખબર જાણ થવા દીધી નહીં. અને માતા પાસે જઈને કહે, અનુમતિ લે કે હવે મને શું કહ્યું કે મને હવે સંસાર ઉપર આની પ્રત્યે સહેજ પણ સંસારમાં રહેવાની ઈચ્છા નથી, માટે મને શું કરો તો કે સંયમ માટેની અનુમતિ આપો. અને ખરેખર રાજપાટ, રાજગાદી વગેરે જે અહીંયા પ્રિયદર્શનાના પુત્ર છે, એમને રાજગાદી આપી અને એ પોતે સંયમ લઈ લીધો, સંયમ અંગીકાર કર્યો. સંયમ અંગીકાર કરી હવે પોતે દીક્ષા લઈને પોતે ખૂબ જ શાસ્ત્ર અભ્યાસ વગેરે કર્યો. શાસ્ત્ર અભ્યાસ તપ સહિત વિહાર કરતા ઉજ્જૈની નગરીની અંદર પાછા ફર્યા. એટલે અહીંયા ઉજ્જૈની નગરીની અંદર ખૂબ અહીંયા સાગરચંદ્ર હવે સાધુ થયા પછી ખૂબ શાસ્ત્ર અભ્યાસ કર્યો અને તપ પણ ખૂબ સુંદર કરે. અને એવા આ સાગરચંદ્ર મુનિ હવે એ ઉજ્જૈની નગરીની અંદર આવે છે. સાકેતપુર નગરની અંદર ત્યાં એક ભાઈ ત્યાં
પરમાત્માનો એક દીકરો ત્યાં છે, અને બીજો જે દીકરો છે જેનો બાલચંદ્ર જે છે એને સાકેતપુર નગરનું જે રાજ્ય છે એને ઉપર રાજગાદી ઉપર બેસાડ્યો. અને જે બાલચંદ્ર મુનિ છે, જે બાલચંદ્ર, એમને કહ્યું તો કે આ ઉજ્જૈની નગરીનો રાજા છે. ઘણી વખતે બને એવું કે પિતાના બધા જ એક વસ્તુ કે આપણે કે વારસામાં ધન સંપત્તિ મળે, ધન સંપત્તિ કે નામ મળે, પણ સંસ્કાર એ તો એના જનેતા અને માતા પિતા આપે એ જ પ્રમાણે થાય. સાગરચંદ્રજી ખૂબ શાસ્ત્રાભ્યાસ વગેરે કરીને ખૂબ જ આનંદ ઉમંગ પૂર્વક ત્યાં નિરતિચારપણે શુદ્ધ સાધુ જીવન પાડી રહ્યા છે. એ વિહાર કરતા કરતા ઉજ્જૈની નગરીમાં આવ્યા છે. ઉજ્જૈની નગરીમાં એ નગરીમાં પ્રવેશ કર્યો, અને તે વખતે ત્યાંના જે સંઘના જે શ્રાવક શ્રાવિકા વગેરે હતા, તો એઓને ત્યાં પૂછ્યું કે મારે આ નગરની અંદર મારે આ તપ કરવા છે, આરાધના કરવી છે, તો કોઈ વિક્ષેપ પડે એવું તો નથી ને, એટલે કરી શકાય એમ છે ને? તો તે વખતે નગરના લોક દ્વારા સાંભળવામાં આવ્યું કે આ નગરનો જે રાજા છે બાલચંદ્ર, મુનિચંદ્ર રાજા, અને એ રાજાનો જે પુરોહિત છે, આ બંનેના રાજકુમાર અને પુરોહિતનો પુત્ર, આ બંને પુત્રો શું કરે છે તો કે સાધુઓ કે જે પણ ધર્મ કરતા હોય એ લોકોને ખૂબ વિક્ષેપ કરે છે, ખૂબ વિઘ્નો કરે છે, ખૂબ પરેશાન કરે છે, ત્રાસ આપે છે. જ્યારે બાલચંદ્ર રાજાનો ખ્યાલ આવ્યો, એટલે એમને ખ્યાલ આવ્યો છે કોણ તો કે બાલચંદ્ર રાજા કોણ છે તો કે પોતાના ભાઈ. અહીં એ નગરની અંદર આવ્યા, અને તે વખતે લોકોએ કીધું કે આવી રીતે થાય છે એટલે તમે અહીંયા ન કરો તો સારું, પરંતુ છતાંય શું તો કે જે સાધુઓની આવી દુર્દશા થતી હોય તો અન્ય જે ગૃહસ્થો છે કે શ્રાવક શ્રાવિકાઓ હશે તો એ લોકો સુખેથી ધર્મ કેવી રીતે કરી શકતા હશે? એટલે એમને પાર તો ભણાવવો જ પડે. સાગરચંદ્ર મુનિ પુરોહિતના ઘરે પહોંચ્યા. ત્યાં જઈને જોરથી ધર્મલાભ એવો શબ્દ બોલવા લાગ્યા. અને તે વખતે પુરોહિત તો કઈ કાર્યથી બહાર ગયેલો હતો, પણ ત્યાં આ પુરોહિતનો પુત્ર હતો, અને સાથે સાથે એનો મિત્ર એટલે રાજાનો પુત્ર રાજકુમાર. આ બંને જણા ત્યાં ભેગા થઈ ગયા. એટલે શું કહેવાય કે આવો કરીને વધારો કરીને બંને જણા ક્યાં તો કે ઓલા જે સાગરચંદ્ર મુનિ છે એઓને અંદર લઈ ગયા, ઘરમાં અંદર લઈ ગયા, અને કે છે શું તમે અહીંયા અમારા અંદર હવે ઉદ્ધતાઈથી વર્તન કરવા લાગ્યા? અને સાગરચંદ્ર મુનિ એમને તો ખ્યાલ જ હતો કે શું થવાનું છે. સાગરચંદ્ર મુનિ અંદર ગયા, અને તે વખતે હવે ઓલા સાધુઓ ઓલા જે રાજકુમાર અને ઓલો પુરોહિતનો પુત્ર આ બંને જણા કહે છે હવે શું તો કે તું શું કર તો કે અમારી સામે નૃત્ય કર. અંદર લઈ ઉદ્ધતાઈથી કે તું અમારી સામે નૃત્ય કર, નહીં તો તને એ મારીશું. તો સાગરચંદ્રજી મુનિ છે એ પણ કહેવા લાગ્યા કે શું કે નૃત્ય તો કરું, મને નૃત્ય કરું, પણ તાલ આપવું પડે ને, તાલ વગર નૃત્ય કેવી રીતે કરી શકું? એટલે તાલ વગર નૃત્ય ન થઈ શકે, એટલે તમે તાલ આપો. એટલે બંને જણા પણ તાળી પાડીને તાલ આપવા લાગ્યા, બરાબર. અને આ બાજુ એ લોકોને પાઠ બનાવવા માટે સાગરચંદ્ર મુનિ હવે નૃત્ય કરવા લાગ્યા. અને પછી ગુસ્સે ભરાય કે તમને લોકોને તાલ આપતા પણ નથી આવડતું. તમને નૃત્ય કરે એવો તાલ તો આપો, તમને તો તાલ આપતા પણ નથી આવડતું. તમને શું તમારા મા બાપે તમને તાલ દેતા પણ નથી શીખવાડ્યું કે શું? આવા એક ગુસ્સે ભરાઈને આ કોને તો કે આ પુરોહિતનો પુત્ર અને રાજકુમાર છે, આ બંનેને કહેવા લાગ્યા. એટલે હવે આ લોકો તો શું સત્તાધારીના તો પુત્ર હતા જ, સાથે ઉલ્લંઘ પણ હતા, ઉચ્ચતાઈ વાળા પણ હતા. હવે એ લોકોને વધારે ગુસ્સો આવ્યો. એક તો શું તો કે અમારા રાજની અંદર છે, પાછો અમને ઉપરથી કરે છે, ડારો દેવાનું કરે છે. એટલે બંને જણા પણ શું તો કે આ સાધુને મારવા માટે પહોંચે. મારવા માટે
પહોંચ્યા, પણ મારવા માટે જ્યાં એ લોકો જાય ને ત્યાં આ સાગરચંદ્ર મુનિ પણ ખૂબ વિશેષ વિદ્યા જાણકાર હતા. અને એ લોકોને વિદ્યા એટલે કોઈ મેલ વિદ્યા વશીકરણ એવું બધું કઈ નહીં, પણ શું તો કે અંગ ઉપાંગ એટલે શું તો કે આંગળીઓ અને હાથ અને પગ એવી રીતે મેળીને એવી રીતે કરી દીધા એ લોકોને કે હવે અસહ્ય વેદના વાળા કે શું કે ન સીધા ઉભા થઈ શકે કે કઈ નહીં. બરાબર, કે શું કહેવાય કે કેડનો ભાગ હોય પાછળનો ભાગ, તો એને પણ એવી રીતે મરડી નાખ્યો. હાથ હોય તો હાથને પણ એવી રીતે મળી નાખ્યા છે. અને આ જે ગરદન છે તો ગરદનને પણ એવી ટેડી કરી નાખી. બને જાણે કે હવે ઓલા ચીસાચીસ કરે છે, ઓલા બંને જણા ચીસાચીસ કરે છે. અને આવું કરીને હું તમને શું આવડશે? હા, એટલે ત્યાંથી ને ગુસ્સે થઈને આ સાધુ તો ક્યાં પહોંચી ગયા? તો કે પાછા પોતાના જે જંગલની અંદર પહોંચી ગયા. જંગલમાં પોતે આ કરીને એટલે હવે બંને જણા ચીસે છે, રાડે રાડી કરે. એ લોકોની વેદનાઓ સહન થતી નથી, કેમ કે એવી રીતે અંગોપાંગ મેળી નાખ્યા છે. આપણે ઘણી વખતે શું થાય કે પગ મચકોડાઈ જાય ત્યારે આવું થાય કે ના થાય કોઈ વખતે? હા, દાદરો ઉતરતા હોય ને ઓચિંતાનું પગ સેજ આમ તેમ થઈ જાય, પછી જ્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી એટલું એ થાય. તો એવી રીતે અહીંયા બધા અંગોપાંગી કરી નાખેલા હતા. હા, મરડી નાખેલા હતા કે જેથી હવે એ લોકોને વેદના સહન થતી નથી. અને આમ કરીને હવે તો કે આ જે સાગરચંદ્ર મુનિ છે એ તો પાછા ત્યાંથી તપ કરવાના જગ્યાએ શું તો કે પોતે પાછા જંગલમાં વયા ગયા. હવે થાય શું તો કે હવે આ વિદ્યાના કોઈ જાણકાર બીજા છે નહીં. અને આ વાત નગરની અંદર પવન વેગે પહોંચી ગઈ, રાજા પાસે પણ પહોંચી ગઈ. પુરોહિત છે એને પણ ખબર પડી, એટલે બંને જણા પુરોહિતના ઘરે આવે અને જુએ છે, અરે રે રે, પોતાના દીકરાઓ, બંનેના દીકરાઓ શું તો કે અસહ્ય વેદનાઓથી જજુમી રહ્યા છે. અને એના માટે વૈદ્ય વગેરેને પણ બોલાવવાનો પ્રયત્ન કરે છે. તો હવે એના અંગોપાંગ કેવી રીતે ઠીક થાય છે? રાજા અને પુરોહિત આ બંને જણા શું એની વિદ્યાઓથી એ લોકોને પાછા સરખા કરી શકે છે કે કેમ? શું કોઈ હવે આ કોને કર્યું એવી તપાસ પણ કરે. પણ સાગરચંદ્ર મુનિ તો માત્ર એક દિવસ આવીને પાછા નીકળી ગયા, એટલે આ લોકો તો કોઈને ઓળખતા પણ નતા. બરાબર, તો તપાસ કરે છે, નગરમાં ક્યાંય કોઈ મળતું નથી. કોણે કર્યું કઈ ખબર પડતી નથી. તો કોણે કર્યું? હવે આગળ શું થાય છે બંને રાજકુમાર અને પુરોહિત પુત્રનું, એની વાતો આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.